પીએમ કિસાન યોજના. પીએમ કિસાન યોજના 22મા હપ્તાને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. ₹2000નો 22મો હપ્તો અટકી શકે છે. નાણાં મેળવવા માટે આજે જ આ કામ પૂર્ણ કરવું જરૂરી બની ગયું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂત નોંધણી એ માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે ખેડૂતની સત્તાવાર ડિજિટલ ઓળખ છે. આ રેકોર્ડ દ્વારા સરકાર પાસે ખેડૂતના નામે કેટલી ખેતી લાયક જમીન છે અને તેનો સર્વે નંબર શું છે તેની સચોટ માહિતી પહોંચે છે. ગૂગલના લેટેસ્ટ પારદર્શિતા એલ્ગોરિધમ અને સરકારી નીતિઓ મુજબ હવે સીધો લાભ ટ્રાન્સફર ડીબીટી મેળવવા માટે ડિજિટલ ડેટા અપડેટ હોવો ખૂબ જ જરૂરી બની ગયો છે. જો તમે નવા ખેડૂત છો અથવા તો જૂના હોવા છતાં તમારી વિગતો ડિજિટલ પોર્ટલ પર અપડેટ નથી, તો હપ્તો મેળવવામાં હવે વિલંબ થઈ શકે છે. તમારે આ કામ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. તમે તમારા સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા જ નોંધણી કરાવી શકો છો. તો આના માટે શું કરવાનું રહેશે? તો સૌપ્રથમ પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર તમારે જવાનું રહેશે. જો તમે નોંધણી કરાવવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાંથી ગૂગલ ઓપન કરીને પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર તમારે જવાનું રહેશે અને ત્યાં ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તેને એન્ટર કરીને વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી જમીનની વિગતો જેવી કે ખતોની કે ખસરા નંબર ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. વધુ સરળતા માટે સરકાર દ્વારા કિસાન સહાયક જેવી મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ તમે ડાઉનલોડ કરી શકો છો. તેમાં લોગિન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકાય છે. આ પદ્ધતિ ખાસ કરીને યુવા ખેડૂતો માટે અત્યંત અનુકૂળ છે, જેઓ ટેકનોલોજીના માધ્યમથી પોતાની ખેતીની વિગતો મેનેજ કરવા માંગે છે. ડિજિટલ માધ્યમથી થયેલી નોંધણી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે અને તે ડેટામાં ભૂલો થવાની શક્યતા પણ ઘટાડે છે. નોંધણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા અનિવાર્ય છે, જેમાં તમારું આધાર કાર્ડ, આધાર સાથે લિંક હોય તેવો સક્રિય મોબાઈલ નંબર, જમીનના દસ્તાવેજો જેવા કે 7/12ના ઉતારા, ખસરા અથવા તો ખતોનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંક પાસબુકની વિગત પણ સાથે રાખવી જરૂરી બનશે. નાણાં જેથી કરીને સીધા તમારા ખાતામાં જમા થાય. તેમજ જો તમારી જમીન સંયુક્ત નામે હોય તો તમારી હિસ્સેદારીના પુરાવા પણ અપલોડ કરવા પડી શકે છે. જો તમને ટેકનોલોજીમાં મુશ્કેલી પડતી હોય અથવા ઓનલાઈન ફોર્મ ભરવામાં અડચણ આવતી હોય તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા તો ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી શકો છો. સરકાર દ્વારા સમયાંતરે ગામડાઓમાં સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાં કૃષિ સહાયકો તમારી નોંધણી મફતમાં અથવા તો નજીવા દરે કરી આપે છે. KYC પૂર્ણ ના કરનારા ખેડૂતો માટે પણ આ કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ અવિરત રાખવા માટે ફાર્મર રજિસ્ટ્રી એ અનિવાર્ય શરત છે. ખેડૂતોએ સમય મર્યાદા પૂરી થાય તે પહેલા આ કામ પૂરું કરી લેવું જોઈએ, જેથી 22મા હપ્તાના ₹2000 મેળવવામાં કોઈ મુશ્કેલી ના પડે. તેમજ સાચી વિગતો અને સમયસર અપડેટ જ સરકારી સહાય મેળવવાની ચાવી છે. આ માહિતી તમારા સાથી ખેડૂતો સાથે પણ શેર કરજો, જેથી કોઈ પણ પાત્ર ખેડૂત આર્થિક લાભથી વંચિત ના રહી જાય. ધન્યવાદ.